चलो गाड़ी चलाओ, गाड़ी चलाओ। ना पड़ी जाओ ना ना। બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ. આદિવાસી અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે. જે જમીન અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળે એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી તાકાતથી અમે ભાજપ સામે લડવાના. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા. વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું. અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. આગળની આયોજન શું છે? ભરૂચ લોકસભાને લઈને કેવું આયોજન? તે દરમિયાન લોકસભાની ચૂંટણી તમારે લડવાની જાહેરાત કરવામાં. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે. નર્મદા જિલ્લામાં આંબા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શું કહેશો આગળની રણનીતિ તમારી?
જે નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું અને અહીંના લોકોએ મતોથી ચૂંટાયા છે ઝંડો છે ને પાર્ટીનો મંગાઈ લો અહીંયા કોઈ પણ આજે દેશની લોકશાહી ખતમ છે, પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને લાગુ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે. 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું. પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. રાજીનામું આપી દીધું છે, જેમાંથી 2 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટીનું ને 1 અપક્ષનું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ એ દબાણ છે, દબાણ હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વસ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. ચલો સવાલ ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે? ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું. માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી અહીંયા નેત્રંગ તાલુકામાં જાહેર સભા કરી અને એમણે જાહેર પણ કર્યું છે. સાથે મારી જેલમાં મુલાકાત કરીને મને પણ એમણે કીધું છે કે તમારે લોકસભામાં ઉતરવાનું છે. એટલે લોકસભામાં આમ આદમી પાર્ટીની અને ચૈતર વસાવાની પૂરી તૈયારી છે અને અમે લોકસભા ગઠબંધન હોય કે ના હોય અમે પૂરી તાકાતથી લડવાના છે. સાથે સાથે અમને ભરૂચ અને નર્મદાના લોકો પર પૂરો ભરોસો છે કે આ ખુદશાહી ભાજપ સરકારને જાકારો આપશે અને આ 2024ની ભરૂચ લોકસભાની બેઠક અમે પૂરી તાકાતથી લડીશું અને જીતીશું. ચેતરભાઈ વસાવાને જે બીજેપીમાંથી ઓફર આવી અને ભાજપમાં જવાના છે એ બી વાત ઉડી હતી કે તો એ બાબતે શું કહેશો? આજે ભાજપ તમે જોઈ શકો છો, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય કે બીજા અનેક રાજ્યોમાં તોડી જોડીને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને સરકાર બનાવી રહેલી છે. અમારી સાથે પણ એ જ નીતિ અપનાવે છે. પોલીસને આગળ કરે છે, અનેક કેસો ખોટા કરીને રાજકીય રીતે કિનાખોરી રાખીને અમારા પર ષડયંત્ર કરીને કેસો કરવામાં આવે છે. પણ અમે આદિવાસીના દીકરા છે. અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજોને પણ અહીં ઘૂસવા નથી દીધા. અમે બિરસા મુંડાના વંશો જે છે. અમે ક્યારેય ભાજપને ડરવાના નથી કે જેલથી અમે ડરવાના નથી. પૂરી તાકાતથી અમે લડવાના છે અને આવનાર દિવસોમાં અમે આ લોકસભામાં ઉતરવાના છે અને આવનાર દિવસોમાં પૂરા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એ તમામ ચૂંટણીઓ પણ અમે પૂરી તાકાતથી લડવાના છે.
રાહુલ કેજરીવાલ લડીશ અને ફેડરલ પટેલ લડી જશે તો તમે શું કરશો? રાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલા દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગ પણ થઈ છે. હવે મુમતાજબેન અને ફેજલભાઈ સાથે મારે વાત નથી થઈ, પણ આજે બહાર આવ્યા છે, હું એમને પણ મળીશ, એમને પણ સમજાવીશ કે જે વખતે સ્વર્ગીય હેમંતભાઈ પટેલ પોતે હયાત હતા તે વખતે પણ આ બેઠક આપણે બચાવી નથી શક્યા, ત્યારે આજે ચૈતરભાઈ વસાવા આ પૂરી તાકાતથી ઉતરવાના છે અને લોકોના મુખે કે ચૈતરભાઈ જ ચાલે તો અમને પણ વિશ્વાસ છે આ બેઠક અમે બધા સાથે રહીને લડીશું તો ચોક્કસ જીતીશું. અને અમારી રીતે પણ તૈયારી છે જ, અમે તો લડવાના છે ને જીતવાના છે, પણ એમનો સાથ ને સહકાર પણ અમને મળતો રહે અમે આશા પણ રાખીએ છીએ. નહીં માને તો શું કરો? કદાચ ગઠબંધન ના થાય અને એ પણ ઉમેદવાર હશે, અમે તો ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને અમે પૂરી મહેનત કરી રહેલા છે. ગઠબંધન થાય કે ના થાય પણ ચૈતર વસાવા લોકસભા લડવાના છે. ચેતરભાઈ, જે તમારી સામે જે કેસ થયો છે એ બાબતે શું કહેશો? મારા કેસમાં પોલીસ તંત્રએ ચાર્જશીટ એવી બનાવી છે, એફઆઈઆર એવી બનાવી છે કે માથાભારે ઇસમ છે, તમસી મગજના છે, જાનમાલને નુકસાન કરે છે, ગળદાપાટુનો માર મારે છે. હવે એક ધારાસભ્ય છું, મારા પાવર કેટલા છે મને ખબર છે. હું કોઈના જાનમાલને નુકસાન કરું એવું કઈ રીતના બની શકે? એવું નુકસાન કરું તો મને 1 લાખ મત ના મળે. એટલે આ વાર્તા પરથી રાજકીય ષડયંત્ર કરીને એફઆઈઆર કરી છે ને અમને તમે આજે પણ જોઈ શકો છો મને જે શરતી જામીન મળ્યા છે એમાં નર્મદા અને ભરૂચમાં પ્રવેશ નહીં કરવાનો. હવે મારા લોકોએ મને ચૂંટેલા છે, હું લોકપ્રતિનિધિ છું, ધારાસભ્ય છું, હવે મારા જ વિસ્તારમાં મારા જ ઘરે નહીં જવાનું તો કેટલું વ્યાજબી છે? પણ આ જ લોકશાહીને બચાવવા માટે, આ જ લોકહિતોને બચાવવા માટે, લોકોને ન્યાય આપવા માટે અમે ભૂતકાળમાં પણ લડેલા અને આવનાર દિવસોમાં પણ લડીશું. તમે જેલમાં હું જેલમાં હતો એટલે જેલના નીતિ નિયમો પ્રમાણે ત્યાં રહેવું પડે, ઉઠવું પડે અને ત્યાં જે ગાઈડલાઇન છે એમના માર્ગદર્શિકા છે એ પ્રમાણે ત્યાં રહેવું પડે. એ રીતના એક સામાન્ય વ્યક્તિ તરીકે મેં જેલનું જમવાનું પણ ત્યાંથી જેલનું જ જમવાનું પણ જમ્યા છે અને એમના જેટલા પણ નીતિ નિયમો હતા એને ફોલો કર્યા છે અને સારી રીતે હું જેલની વેદના એ વેદના હોય છે, જે રીતે સુવાવડમાં મા દીકરીઓ હોય છે એનું દુઃખ એ જ જાણે, એ રીતના જેલમાં જે જઈને આવે એનું દુઃખ તે જ વ્યક્તિને ખબર હોય છે.